નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। શેઠ ફૂલચંદ શિવચંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ આંકલાવ દ્વારા સિનિયર સિટીઝન ડે તારક ચિહ્ન નિમિત્તે જીરિયાટ્રિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અંતર્ગત શેઠ ફૂલચંદ શિવચંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ આંકલાવ તથા બોરસદ આંકલાવ તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે હોસ્પિટલના વૈદ્ય પંચકર્મ દર્શનકુમાર પરમારના માર્ગદર્શન હેઠળ જીરિયાટ્રિક કેમ્પ તથા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું તા 21 ઓગસ્ટ 2024ને બુધવારના રોજ શિક્ષક ભવન આંકલાવ ખાતે આયોજન કરેલ, જેમાં બોરસદ આંકલાવ તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અરવિંદસિંહ મહિડા તથા અન્ય હોદ્દેદારો તેમજ આંકલાવ તાલુકા એમ્પ્લોયી કન્ઝ્યુમર સોસાયટી લી ના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ પરમાર તેમજ આંકલાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી માધવસિંહ સોલંકી તેમજ બહોળી સંખ્યામાં નિવૃત્ત શિક્ષકો ઉપસ્થિત રહેલ। કેમ્પમાં આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, યોગાભ્યાસ સહ માર્ગદર્શન, વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય રક્ષા પર આરોગ્ય પરિસંવાદ, બ્લડ સુગર ચેકઅપ વગેરે આરોગ્યલક્ષી સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ, જેમાં કુલ 197 જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલ। સીઓ રાજ યુસુફભાઈ। સુધારવાની છે। શું સુધારવાની છે? દિનચર્યા। ઈ જો નહીં સુધરે ને તો આપણું કાંઈ સારું ન થાય। હવે છે ને ઘણા બધા મૂડા જાગતા હોય છે, પણ તમારી ઉંમરની અંદર તો બધા ટાઈમસર જાગી જતા હોય। જાગવું એ મહત્વનું નથી, જાગી ગયા પછી શું કરવાનું એ બહુ મહત્વનું છે। અને જાગી ગયા પછી આપણે શક્ય હોય ને તો દાંતણ કરવું। શું કરવું? દાંતણ કરવું, બરાબર। હવે આપણે તો ગામડામાં રહીએ છીએ તો દાંતણ મળવું તો બહુ સહેલું છે, તેમ છતાં બી આપણે નથી કરતા। આપણે તો ચડી ગયા છે ટૂથપેસ્ટના રવાડે, હે, તો તેમ છતાં દાંતણ કરવાનો પ્રયત્ન કરો, મળે તો એનાથી શું થશે? ખાલી તમારું દાંત સારા નહીં થાય, પેઢા મજબૂત બનશે। અને પેઢા છે ને એ બાપ છે દાંતના, કેમ કે એમાંથી બહાર નીકળ્યા। પેઢા મજબૂત રહેશે ને તો દાંતને વાંધો નહીં આવે, બરાબર। હવે જેને હલી ગયા છે એમનું હું કંઈ ન કહી શકું, પણ જેને સારા છે એ લોકો આગળ છો, એટલે તમને ફાયદો કરશે। એક વસ્તુ। બીજી વસ્તુ શું કરવાનું છે? દાંતણ થઈ જાય પછી તમારે શું કરવાનું? થોડી કસરત કરો, થોડુંક ચાલો। ઢીચણનો પ્રોબ્લેમ હોય તો ઓછું ચાલો, પણ થોડુંક ચાલવાનું રાખો। ચાલ્યા પછી શું કરવાનું છે? શક્ય હોય ને તે જગ્યાએ બેસી પ્રાણાયામ કરો, યોગ કરો, થાય એટલા આસનો કરો। હા, આપણે ભૂલે કે શીર્ષાસન કરવાનું જ નથી, ખોટી તકલીફ થઈ જાય, જેનાથી થાય આપણે કરવું જોઈએ। હે ઘનશ્યામભાઈ, આપણે થાય તો કરવાનું, મહત્વની વસ્તુ એ છે, ન થતું હોય તો ન કરાય, બરાબર, પણ કરવું જોઈએ। કેમ કે જ્યારે બી હું કોઈ સાહેબ પેશન્ટ હું કહું ને કે તમે ઉંમર આપે તો થોડું કરો તમે કસરત, અને કે સાહેબ હવે કંઈ થોડું થાય, બરાબર, બેઠા બેઠા યોગ આસન તો કરી શકાય ને, પ્રાણાયામ તો કરાય ને, જીવનમાં નવી એક તાજગી મળશે। પ્રાણાયામ ચાલુ કરો, બરાબર। ત્યારબાદ શું કરાય? તમારા ઘરમાં જે કંઈ બી તેલ પીવું હોય, સરસોનું તેલ હોય કે તલનું તેલ હોય, એનાથી સાંધા ઉપર માલિશ કરો, થોડુંક માલિશ કરો। દુખાવો થતો હોય કે ન થતો, માલિશ કરો, મજબૂત બનશે એના સ્નાયુ, એટલે થાક નહીં લાગે। અને પછી ગરમ પાણીનો થોડોક શેક લઈ લેવાનો, અથવા સૂર્યપ્રકાશમાં બેસી જવાનું 15-20 મિનિટ, અને પછી સરસ નવશેકું ગરમ પાણીથી સ્નાન લઈ લેવાનું। આ તમારી